જય સ્વામિનારાયણ. એક સ્વામીજીને એક જણે પ્રશ્ન કરેલો, જૂના વખતની વાત છે, કે ભાઈ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ કેમ જોડવી, અવસ્થા થઈ ગઈ છે. ત્યારે સ્વામીજીએ સરસ કીધું કે ભાઈ જો ભોજન કરવું હોય તો ભંડારે જવું પડે ચાલીને. એમ ચિત્તવૃત્તિ જોડવા માટે ક્યાંય જવું પડે એવું નથી, પથારીમાં સૂતા સૂતા જોડાય. એટલે સ્વાસ્થ્યની પણ કોઈ તકલીફ નથી, બંધન નથી, સાવધાનીની કોઈ જરૂર નથી. વૃત્તિ તૂટી જાય તો બીજી વાર સાંધો, કઈ પ્રાણ લોચે ચડી જાય એવું તો છે જ નહીં. એટલે સાવધાનીની પણ કોઈ જરૂર નથી. અષ્ટાંગ યોગમાં તો જો પડે તો રોગી થાય, અને આ ભગવાનમાં વૃત્તિ જોડનારો હોય એનું પતન થાય નહીં, કારણ કે ભગવાન સહાયમાં છે. નમે ભક્ત પ્રણશ્યતિ, ભગવાનનો સહારો છે, નુકસાની નથી. અષ્ટાંગ યોગ તો સાધતા છેવટે પહોંચો તો ફળ છે. આમાં રોકડો હિસાબ છે, જેટલું રાખો એટલો ફાયદો. રોજનું પેમેન્ટ થાય. વર્ષે દાડે પગાર બાંધ્યો હોય તો કેટલી મુશ્કેલી. તો રોજનું જેટલું કરો, રામ રૂપિયા રોક હે. સાવધાનીની જરૂર નહીં. સદગુરુની કૃપાની જરૂર ખરી, પણ સતત સામીપ્યની જરૂર નથી. અને સંન્યાસની તો બિલકુલ જરૂર નથી. એવી જરૂર હોત તો તમે કોઈ અહીંયા આવત જ નહીં. એની બિલકુલ જરૂર નથી. કેટલો સરળ છે. ભગવાનના સ્વરૂપમાં ચિત્તવૃત્તિને જોડવી, બસ. પણ જોડવી એટલે શું એ સમજવાનું છે. 5-10 મિનિટ ભજન કરી લીધું, 2-5 માળા કરી લીધી, કલાક અડધો કલાક પૂજા કરી લીધી એટલે ચિત્તવૃત્તિ જોડાઈ ગઈ એવું નથી. તો દ્રષ્ટાંત આપ્યું છે. એક કુવા ઉપર 20 કોષ ફરતા હોય. કોષ જૂના જમાનાનું છે. અત્યારે આપણે સમજો ને, કોઈ મોટર મૂકી હોય, સબમર્સિબલ પંપ મૂક્યા હોય એક કુવા ઉપર, પાણી હોય તો. પણ આપણે હોય તો જ મૂકવાય ને. અત્યારે આપણે મૂકવા બેઠા છીએ 20, તો પછી પાણી છે એમ ધારી જ લેવાનું ને. આમાં કઈ એમાં ધારવામાં દુકાળ નથી પડતો. 20 ઓઇલ એન્જિન જોડ્યા હોય, 20 મોટર મૂકી હોય, 20 કોષ ફરતા હોય, તો મહારાજ કે વિષય કોષનો પ્રવાહ જુદો જુદો જતો હોય તો એ પ્રવાહમાં બળ ન હોય, રોકો તો રોકાઈ જાય. પરંતુ એ વિષય કોષનો, વિષય મોટરનો પાણીનો પ્રવાહ એક કરવામાં આવે તો મહારાજ કે બળવાન નદી જેવો પ્રવાહ થાય. પછી એ કોઈનો હઠાવ્યો હઠે નહીં. એવી બળવાન વૃત્તિ ભગવાનમાં જોડાય, હઠાવી હઠે નહીં, ત્યારે જોડાયા કહેવાય. એવી બળવાન પ્રબળ વૃત્તિ ભગવાનમાં જોડાય તો સમાધિ આવે જ. અનેક ભક્તો થયા કેવળ ભગવાનમાં વૃત્તિ જોડીને. અષ્ટાંગ યોગ ક્યાં સાધ્યા હતા?